તો દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ। એરપોર્ટ પર જ બે વિમાનો એકબીજા સાથે અથડાયા। આ ઘટના એ સમય બની જ્યારે એક પ્લેન પુશ કરી રહ્યું હતું અને બીજું ટેક્સિંગ કરતા ગેટ તરફ જઈ રહ્યું હતું। પ્રાથમિક જાણકારી અનુસાર આકાશા એરનું પ્લેન દિલ્હીથી હૈદરાબાદ જવા માટે પુશબેક થઈ રહ્યું હતું। તે સમયે લેહથી દિલ્હી આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ રનવેથી ગેટ તરફ આગળ વધી રહી હતી। આ દરમિયાન બંને એરક્રાફ્ટની વિંગ એકબીજા સાથે ટકરાઈ હતી। આ ટક્કરમાં સ્પાઇસ જેટના બોઈંગ 737-700ના પ્લેનના ડાબા વિંગલેટને ગંભીર નુકસાન થયું છે, જ્યારે બીજા પ્લેનના જમણા ભાગમાં ડેમેજ થયું છે। આ ઘટના બાદ સ્પાઇસ જેટના પ્લેનને દિલ્હી એરપોર્ટ પર જ ગ્રાઉન્ડ કરી દેવાયું। આકાશા એરના પ્રવક્તાએ આ દુર્ઘટના વિશે જાણકારી આપતા કહ્યું કે દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી આકાશા એરની ફ્લાઇટ QP1406નું વિમાન 16 એપ્રિલ 2026ના ખાડીમાં પરત ફરી રહ્યું હતું। પ્રાથમિક જાણકારી અનુસાર આકાશાનું વિમાન સ્થિર ઊભું હતું, જ્યારે બીજા વિમાનને તેની ટક્કર મારી દીધી હતી। તમામ યાત્રીઓ અને ચાલક દળને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા અને અમારી ગ્રાઉન્ડ ટીમે યાત્રીઓને ફટાફટ હૈદરાબાદ પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી।